હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, આજે હું છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાવી છું, બરાબર છે. તો આજે હું કંઈ બનાવવાની છું ઇન્ટરેસ્ટિંગ, હક્કા નૂડલ્સ. એન્ડ હવે દેખો ગાઈઝ, છે ને મારી લેંગ્વેજ થોડી હિન્દીમાં પરફેક્ટ છે, ગુજરાતીમાં પરફેક્ટ છે, બટ હું જે મૂળ છું, જેમ કે હું એઝ અ ગર્લ કહું તો હું એસટી ગર્લ છું, બરાબર છે. મારી જે કાસ્ટ છે એસટી છે. તો હવે આજે આપણે આ જે વિડીયો છે એઝ અ ચેલેન્જમાં લેવાના છીએ. તો હું તમને જે બી બનાવું છું એ આપણા લેંગ્વેજ, મતલબ મારી જે મૂળ લેંગ્વેજ છે, મારે આદિવાસી લેંગ્વેજ છે, બરાબર, અમારા ગામડા સાઈડ. તો હું તમને એ બોલીને બતાવીશ. એ મારા માટે એઝ અ ચેલેન્જ હશે. થોડું ઓકવર્ડ લાગે છે. ઓકવર્ડ મીન્સ કે અમે કદી બોલતા નથી, હું કદી બોલતી નહીં. મને એવું લાગે કે મને મનમાં છે ને મને મનમાં છે ને એ આદિવાસી લેંગ્વેજ બહુ જ આવડે છે, બહુ જ એમ. બટ ક્યારે અમે ગાંધીનગરમાં રહેલા છીએ તો મને આવડતી નથી. આ મને લાગે કે આવડે છે, બટ હું ક્યારેય કોઈના સામે, જેમ કે ગામડામાં કોઈના સામે નથી બોલેલી, તો મને ઓકવર્ડ લાગે છે. અગર કંઈ મિસ્ટેક થાય તો તમે સંભાળી લેજો, ઓકે. એન્ડ આઈ નો કે તમને બી અમારી લેંગ્વેજ તો નહીં આવડતી, બટ જે લોકો જે બ્લોગર છે, જે લોકો બિરોડા સાઈડથી છે એન્ડ જે લોકો આદિવાસી બોલે છે, એમના માટે આ ડિફિકલ્ટ નથી. બટ મારા માટે ડિફિકલ્ટ થવાનું છે થોડું, કારણ કે મને પ્રોપર લેંગ્વેજ નથી આવડતી. તો સ્ટાર્ટ કરીએ, ઓકે. હાય ગાઈઝ, તમે અસલ અહો. તો આજે હું બનાવવાની હાય ગાઈઝ, તમે અસલ અહો એન્ડ મજામાંથી અહો. હવે હું કરવાની હું તમે બતાવી. તો હું આજે હું બનાવું છું ચોમી, હક્કા નૂડલ્સ બનાવું હું. એન્ડ હું છે ને પહેલાં આમાં મેં તો હું વાત કરું તો મેં હક્કા નૂડલ્સ બાફી દીધી. હું અગર વાત કરું તો મેં હક્કા નૂડલ્સ બાફી દીધી છે. એન્ડ હવે અમો કરવાના હો હક્કા નૂડલ્સની અંદર હક્કા નૂડલ્સની અંદર જે શાકભાજી નાખે, શું કરવાના હો જે હક્કા નૂડલ્સ બનાવવા જે શાકભાજીની જરૂર પડે હે તે શાકભાજી હું કાપી. એન્ડ સૌથી પહેલા સૌથી પહેલા હું કાપીશ. સૌથી પહેલા હું કટ કરીશ. ગાઈસ, મારું મગજ થઈ ગયું છે, પણ મને ખબર નહીં મારું મગજ શું થઈ ગયું છે. बट मुझे ये लैंग्वेज आती तो है, बट मेरे माइंड में जब मैं बोलने की ट्राई करती हूँ तो मेरे मुंह से ये वर्ड्स नहीं निकलता है. ट्राई टू अंडरस्टैंड दैट. गाइस देखो, एक मैं आपको बात कहना चाहूँगी दिल से, मेरे दिल से कहना चाहूँगी. वो बात ये है गाइस कि मैंने ट्राई किया था बोलने का. सॉरी गाइस, गुजराती में आई कैन रिपीट अगेन, ओके. तो गाइस હું તમને એમ કહેવા માંગુ છું કે મેં છે ને આપણે આદિવાસી જે મારી લેંગ્વેજ છે મૂળ, એ મને આવડે છે, દિલથી આવડે છે. પણ મને એવું લાગે છે કે કેમેરો ચાલુ છે એના લીધે, યા તો ફિર મને એવું લાગે છે કે છે ને આપણે શું જેમ કે લાઈક ઇંગ્લિશ છે, આપણને ઇંગ્લિશ આવડતી હોય નોર્મલી, આજકાલ ઇંગ્લિશ બધાને આવડતી જ હોય. અગર વિચારો કે આપણે છે ને ગુજરાતી મીડિયમવાળી જે પબ્લિક હોય છે, એ લોકોને ઇંગ્લિશ આવડતી હોય, થોડી ઘણી આવડતી હોય કે ભાઈ આને આવી રીતે કહેવાય, નોર્મલી આવી રીતે વાત થાય. બટ એક વસ્તુ શું છે એ છે ને, આપણે જ્યારે બોલવાની લાઈક માની લો આપણે હવે ઇંગ્લિશ ક્યારેય નથી બોલતા, અને જ્યારે આપણે ઇંગ્લિશ બોલવું છે તો આપણે સૌથી પહેલાં શું કરીશું, વિચારીશું. એટલે આપણે છે ને એમ વિચારીશું કે લાઈક માની લો હું ગુજરાતી બોલું છું, એમ વિચારું છું કેમ છો. તો હવે આપણે કન્વર્ટ કરીશું, પાછું વિચારીશું કે કેમ છો, અને પાછું માઇન્ડમાં કન્વર્ટ કરીશું કે કેમ છો ને ઇંગ્લિશની અંદર શું કહેવાય, રાઈટ? એ વસ્તુ થાય. તો હવે મને બી મારી જે આદિવાસી મૂળ લેંગ્વેજ છે, આમ હું મનમાં બોલું ને, કારણ કે દેખો મેં કોઈના જોડે આમ શું કહેવાય, આપણા ગામડે જઈએ તો કોઈ જોડે રિલેટિવ જોડે મેં બોલ્યું નથી. અને મારી મમ્મી બોલે પણ હું નથી બોલતી, ના સોનલ બોલે, ના કલી બોલે, ના કોઈ નહીં બોલતું, અમે લોકો નથી બોલતા.
કારણ કે અમને એવું લાગે કે કોઈ મારા પર હસશે યા તો ફેર અમે કંઈ ગલત બોલીશું તો કોઈ મારું મજાક ઉડાવશે, એટલા માટે બી એ ફિયરથી શાયદ. અને બીજું તો કોઈ ફિયર નહીં, કારણ કે અમે તો બચપનથી ગાંધીનગર રહેલા, એટલે એ વસ્તુ છે. તો આજે બી મેં ટ્રાય કર્યું. તમે દેખો, મેં તો વિડીયો લિટરલી આમ સ્ટાર્ટિંગ હજુ તો મારું સ્ટાર્ટિંગ જ નથી થયું. હજુ તો હક્કા નૂડલ્સ બનવાનું સ્ટાર્ટ જ થતું હતું. પણ મને છે ને લિટરલી મારા મગજમાં એમ છે કે મને આદિવાસી બોલતા આવડે છે, હું બોલી લઈશ આમ તેમ બધું જ. અને મને એવું લાગે છે મગજની રીતે હું માઇન્ડમાં જેમ વિચારું ને તેમ થાય કે હા મને ધડાધડ આદિવાસી બોલતા આવડે છે. હું જ્યારે આમ બોલીશ ને મોઢામાંથી આમ કાઢીશ ને આદિવાસી જે ટોન છે, આદિવાસી જે વસ્તુ આમ જે લેંગ્વેજ છે બોલીશ ને, એટલે મને એવું લાગે કે છે ને આમ ધડાધડ બોલી દઈશ. મને આવડે છે, હું પરફેક્ટ છું એ લેંગ્વેજમાં, મને દિલથી હજુ છે અંદરથી એમ. બટ જ્યારે મેં વિડીયો બનાવવાનો ટ્રાય કર્યો ત્યારે શું થાય ખબર છે, પેલું ઇંગ્લિશવાળું હોય ને, ઇંગ્લિશ કે આપણે પહેલાં ગુજરાતીમાં બોલીશું સેન્ટેન્સ, પછી ઇંગ્લિશમાં કરવાનું, તો એ વસ્તુ ડિફિકલ્ટ થઈ જાય આપણા માટે. તો સેમ મારા જોડે બી આજે સેમ આ જ વસ્તુ થયું, ડિફિકલ્ટ થઈ ગયું કે ભાઈ મને તો નહીં આવડતી, એટલે મારાથી બોલાયું નહીં. બાકી દેખો, મેં તમને આજે પેલું શું કહે BTS શૂટ આવે ને, BTS શૂટ, જેમ કે વિડીયો બનાવવાની ક્લિપ, જેમ કે આપણે ચેલેન્જમાં ટોટલી થઈ ગયા છીએ ફેલ, કારણ કે મને હજુ થયું નહીં. બટ ફિર બી મેં અગેન હું છે ને થોડું ટ્રાય કરીશ, એન્ડ અગેન મેં ટ્રાય તો કરીશ, કારણ કે મને આવડે છે, મને દિલથી ખબર છે કે હું બોલી શકું છું. જોકે મેં બોલી નથી લાઈફમાં હજુ સુધી, ક્યારેય કોઈ જોડે આમ કન્વર્સેશન કરી નથી, બટ મને ખબર છે કે મને આવડે છે. તો નેક્સ્ટ જ્યારે બી હું આ નેક્સ્ટ પાછો વિડીયો બનાવીશ, આ જસ્ટ BTS ટાઈપમાં છે કે આપણે ચેલેન્જમાં પૂરા થઈ ગયા છે કે આપણે થઈ ગયા છે, હારી ગયા છીએ. બટ હવે જઈને આગળ જે છે, આગળ છે ને આપણે ડેફિનેટલી હું અગેન એકવાર ફરીથી ચેલેન્જ કરીશ, જેની અંદર હું કંઈ બી ઘરનું કામ કરીશ, જે બી XYZ. આમ તો નોર્મલી અગર કહું ને મને પ્રોપરલી આવડે છે, પણ આવડ્યું નહીં. કોઈ નહીં, આપણે આજે ચેલેન્જમાં થઈ ગયા છે પ્રોપરલી હાર. હજુ તો સ્ટાર્ટિંગ થતાં જ પેલું કે એ તો સ્ટાર્ટ હોતે ही ખતમ હો ગયા, એ વાળી મારી કહાની છે. હજુ તો હક્કા નૂડલ્સ મેં બાફ્યા હતા. ખાલી મને છે ને વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ બી બોલતા નહીં આવડતું. દેખો એક વસ્તુ, ચલો ટ્રાય કરીએ પાછો એકવાર. અમારા આદિવાસીમાં કેમ બોલે ખબર? કેમ હો કરો હો, ક્યાં જાઓ હો. દેખો આ બધું મને નોર્મલી આવડે છે, કારણ કે અમે છે ને મારા માઇન્ડમાં છે. પછી એમ કેમ જી ખુરશી હે તો હોય કરે હે, તું કંઈ કેમ ગીજો હે, કેમ ગીજીતી, એવું બોલે. બરાબર, આવા દેખો મને ધડાધડ આવડી ગયું. પણ જ્યારે મારે પર્ટિક્યુલર વિચારવાનું હોય ને કે આ વર્ડ્સને શું કહેવાય, આ વર્ડ્સ આ જે વસ્તુ છે એને કઈ રીતે બોલાય, એવી રીતે આમ સેન્ટેન્સ મેચ કરવા જાઉં તો એ મને નહીં આવડતું. બાકી નોર્મલી મને આવડે છે, બરાબર છે. તો એ વસ્તુ છે. તો બાકી આ વિડીયોને આપણે કરીએ છીએ અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. અને વધુમાં વધુ ઇન્ટરેસ્ટિંગ તમને એવું લાગે ને કે આ ચેલેન્જ કરું, તમને એમ લાગે ને કે આ વસ્તુ કરો તો તમે મને કમેન્ટમાં કરો કે નેક્સ્ટ વિડીયો અમે એના પર બનાવીશું. એઝ અ શું કહેવાય, એઝ અ ફ્રેન્ડ, એઝ અ દોસ્ત, તમે મને દોસ્ત ફ્રેન્ડ સમજીને તમે મને કમેન્ટ કરો કે હવે નેક્સ્ટ વિડીયો છે ને તમે આ ટાઈપમાં બનાવશો યા તો ફિર આ ટાઈપમાં બનાવજો. અને મને લાગશે ને કે આ ટાઈપમાં બનાવવા જેવું છે, દેન ડેફિનેટલી હું વિચારીશ એન્ડ હું એના પર બનાવીશ. એન્ડ મજા આવશે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સાથે, કારણ કે મને બી છે કે હું યુટ્યુબ પર આવી છું તો હું છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરું, નવી યુનિક કરું. આ દેખો ખાવા પીવાનું બનાવવું ઠીક છે, ઓકે, મને આવડે છે એન્ડ મને બહુ જ ગમે છે બનાવવું, મારે ખુદના માટે ખાવું મને બહુ જ ગમે છે. બટ મને આવો વિડીયો નથી બનાવવું. ઠીક છે, બનાવું છું ક્યારેક, ઓકે, બટ મને એમ છે કે હું નવું વસ્તુ કરું, યુનિક, બહુ મજા આવે, બહુ ઇન્ટરેસ્ટિંગ આવે. ઇવન મને બી બહુ ગમે, પ્લસ ઓડિયન્સને બહુ ગમે, તમને બહુ ગમે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ઓકે, તો કમેન્ટ કરજો, ખુશ રહો, મજામાં રહો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.